એ દશામાં માડી, તારા દિવાસાના દિવસો આવી રહ્યા છે અને હું દર વર્ષે તારા ઉપવાસ કરું છું અને દર વર્ષની જેમ મારી એક જ મનોકામના છે માડી કે જે મારા ભાઈનું મગજ અસ્થિર છે તે સારું થઈ જાય અને સૌ સારાવાના થઈ જાય. જય દશા કાકા. ચારના જ્યાં સુધી અત્યાર સુધી આયા ની ચારના જ્યાં અરે સાંભળો છો? જુઓ આ તમારો ભાઈ, મેં હમણાં જ વાસણ ધોઈને મૂક્યા છે અને આ તમારો નાનો ભાઈ શું કરે છે જુઓ. અરે વાલી, આ વાઘુનું મગજ થોડું એવું છે એટલે આવું વર્તન કરે છે. વાઘુનું મગજ એવું હોય તો એને મેન્ટલ હોસ્પિટલ મોકલી દો અને જો એને અહીંયા રાખવો હોય તો મને મારા પિયર મૂકી જાઓ. અરે ગાંડી, તું આવું ના બોલીશ. તારી જેટલી જરૂર છે ને એટલે મારે વાઘુની પણ જરૂર છે, કેમ કે એ મારો નાનો ભાઈ છે. આ ગાંડાની શી જરૂર? તમારા મા બાપ તમને અને આને મૂકીને ભગવાનને વાલા થઈ ગયા અને તમારા બંનેનો દુઃખ મારા માથે મૂકીને વયા ગયા. મારા ભાઈને ગાંડો ગાંડો ના કરીશ. એકવાર આપણી જમીન વેચાઈ જવા દે, પછી આપણે કરોડો રૂપિયાના માલિક થઈ જશું. હે, કરોડો રૂપિયાના માલિક? હા, કરોડો રૂપિયાના માલિક. પછી વાઘુને ગમે ત્યાં દવાખાને લઈ જવો પડે, ગમે તેટલા પૈસા ખર્ચવા પડે ને તો પણ આપણે ખર્ચીશું અને એને ઠીક કરશું અને મા દશામાં સૌ સારાવાના કરશે. જય દશામાં. અને હા, હું ખેતરે જાઉં છું અને આ ભાગોને જમવાનું આપવાનું ભૂલાય નહીં અને મારે આવવામાં મોડું થશે. હો. અને હા વાઘુ, તાર ભાભી તને જમવાનું આપી દેશે બરોબર, અને તું શાંતિથી જમી લેજે અને તાર ભાભીને હેરાન ના કરતો. હો. ના, હું તાતનો રોટલો નહીં થાઉં, હું તો તાતો છે તાતો. હા, તારે જે ખાવું હશે એ તારી ભાભી આપી દેશે. હા. મહારાજ, હું એમ કહેતો હતો કે આજે મારા જમીન જોવા માટે ગોધીનગરથી સાહેબો આવવાના છે બરાબર, અને એ જમીનનો મને સારો એવો ભાવ મળે ને એવું આપણે દાદાના આશીર્વાદ લઈ આવે. ચલો દાદાના આશીર્વાદ લઈ લઈએ આપણે. ચલો તો.
લ્યો આ રહી જમીન બરોબર. મારી બનેવીની છે જે વેચાણ કરવાની છે. વાહ, જમીન તો સારી છે. હા, જમીન તો બધી સરસ છે યાર. ઓકે. અરે લાલબા, અરે બનેવી કેમ આટલો ટાઈમ લાગ્યો? અરે યાર થોડું કોમ હતું એટલે. અને જે જમીન જોવા માટે આવવાના હતા એ સાહેબો આ છે. હા, તે ગાંધીનગરના તે સાહેબ જ છે. બરોબર, કશું વાંધો બોલો, મજામાં ને? આવો મજામાં. હા, હા, તમારી જમીન બહુ સારી છે હો. એમ ને? સરસ. અરે લાલબા, હા બોલો. આ તમારા બહેનની જમીન તો ખૂબ સરસ છે હો. અને તમારા બહેનની જમીનના દસ્તાવેજ તે સારા બધા તૈયાર રાખ્યો, બરોબર? અને આપણી શરત પ્રમાણે જે ભાવ નક્કી થયો છે ને એમાંથી કોઈ તોડ ના થવો જોઈએ હો. ના કેવું તો ચાલો અમે બંને આજે રજા લઈએ, બરોબર? જો લાલબા, આપણે દશામાની દયાથી બહુ મસ્ત જમીનનું કામ થઈ ગયું છે, બરોબર છે? પણ હેડો, ઘેર નહીં આવું તમારે? બુઢા ઘેર તો આવવું જ પડે ને. હેડો જાન. પણ હું ઘરે થોડી વાત કરી લઉં. આ તો કરી લો, હેડો. હવે મા દશામાની દયાથી મારી જમીનનું કામ થઈ ગયું છે. હવે જે જમીનના પૈસા આવે એટલે હું મારા ભાઈનો ઈલાજ કરાવું અને મારા ભાઈને બસ સારું થઈ જાય એવી પ્રાર્થના. જય મા. હલો દીપિકા, હા બોલ ભાઈ. હું મારા બંને બે ઘરે આવીએ છીએ અને તને એક ફાયદાની વાત કરવાની છે. સારું હે, તારે આવું છું હો ને? મારો ભાઈ હવે નીકળે છે. અરે લાલબા, તમારા ઘરે વાત થઈ? હો, ઘરે વાત થઈ. ઓકે, તો વાંધો નહીં, ચલો. કીધું બુના ઘેર જવાનું છે. કીધું ને? વાંધો નહીં, ચલો. વાવી તાત્યો ખાઓ. દાદા, આ ગાંડા સાથે રહીને તો હું પણ ગાંડી થઈ જઈશ. અરે ક્યાં ગઈ? આમ આવતો. આને વાસણમાં જમવાનું આપને. આ નીચે પડેલું કેમ ખાય છે? મેં તો એને વાસણમાં જમવાનું આપ્યું હતું, પણ એ નીચે નાખીને ખાય તો એમાં હું શું કરું? અને આ બધું જવા દો તમે. મારો ભાઈ આવ્યો છે, મારે એના માટે ચા મૂકવી છે. તમે દુકાને જઈને દૂધ લઈ આવો. લે વાગો, આ તું જમી લે અને હું દૂધ લઈને આવું છું. હો. આવો ભાઈ, બેસો. લો ભાઈ પાણી. બોલ, એક વાત કહું. ખેતરમાં જઈને આવ્યો, તમારે તો કરોડોની જમીન વેચવાની છે. કરોડોની જમીન? હા, એ તો મને પણ ખબર છે. પરંતુ મારી વાત સાંભળો તો ફાયદામાં રહે તો બધા પૈસા આપણા થઈ જશે. એ કેવી રીતના ભાઈ? એ વાત બહાર પડાવી નહીં, કોઈ કીધા જેવી નહીં. પણ તું આગિયા તને કોનમાં વાત કહું. શું આપણે આવું કરવું જ પડશે? તારા ભાઈ પર વિશ્વાસ રાખ. હું એવું કામ કરે ને તો કોઈનું ગંધ પણ નહીં આવે. આના સિવાય બીજો કોઈ ઉપાય નથી? ના.
અરે બાહુ હા. દૂધ આપ ને યાર. દૂધ હા અને પેલા આગળના પૈસા આલે બાકી એ તો હાલ અરે હાલ દે, મારા ભાઈ મારા જોડે પૈસા આવવાના છે, હું આપી દે, તારું બધું દેવું હાલ દે બસ. ફાઇનલ ને ફાઇનલ ફાઇનલ. રાહુલ દૂધ આલજો પૈસા આલ દેવા પર અહીંયા કહી દો પેલા લઈ મારે નહીં ચાલવું હું 100%. અને વાઘું ચેવું હોય તબિયત પાણી કમ્પ્લીટ હારું છે, મારા પૈસા જે આવવાના છે તે એનો ઈલાજ કરાવવાનો છે અને હારું એ થઈ જશે હો ને. હાર તે ઈલાજ કરાવી દેજે ને પૈસા આવી આલી જજે પાવ 100% હો ભાઈ. હારું. ચલ ઓ શંભુભાઈ ઉતારો જો હેડ્યા ઘેર. અને વાઘભાઈ ને આરામ તો હે ને હાઉ વાઘોને આરામ છે અને હવે મારે જમીનના પૈસા આવવાના છે, એટલા સારા દવાખાને લઈ જઈને વાઘોને મારે દવા કરાવવાની છે. હા તો શાંતિ જજો તા, હા અને ને? ઘરે મહેમાન આવ્યા છે, હું મળું તમને. હા 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 અરે લાલપા ચમ ઉતાવળા પગે હેડે યાર. એટલે આ ગોમમાં ભાઈબંધ આવ્યો છે હા, હા. એને ફોન કર્યો તો મારે જવું પડશે એના બાઈકમાં. અરે આ ચા પીતા તો હેડો. એ તો બીજી ફળે પીસ્યું આએ ઘણી પર એવું છે? હવે બીજી ફળે મળશે. હાર હાર હેડો. હા હું જાઉં. એ હા એ હાચવીન જજો. જવાનું નહીં શંભુજી, કરોડ રૂપિયાનો સવાલ છે, પાછું તો આવવાનું છે. લે આ દૂધ અને થોડો ચા બનાવી દે. મારો ભાઈ તો જતો રહ્યો, હવે શું બનાવું? લે આ તારા ઘોડા ભાઈને પીવડાવ. ચાલ માગું. થઈ જા. હા હે દશામાં માડી, મારા ભાઈને સારું થઈ જાય અને સૌ સારા વાના થાય, મારા પર દયા કરજે. હે દશામાં. આપણે ફોનમાં ચર્ચા થઈ એ માટે તમે કામ માટે તૈયાર છો ને? હા તો રોકડા મળી જશે. હા તો રોકડા મળશે તો કામ થશે. તો હું 1 મિનિટ ફોન કરી લઉં. અરે ફોન આવ્યો. હલો હા ભાઈ, દીપિકા બોલ, તૈયાર છે ને? હું પ્લાન મુજબ તૈયાર છું. અને તું? હું પણ તૈયાર છું અને માણસો લઈને આવું છું. હા ચાલ ફોન મૂકું છું. લાગશે વાર પણ આવશે મજા. હજુ ગામ કેટલું દૂર છે? બસ આ થોડું છે, આવી ગયું, સામે જ દેખાય છે. મારો ભાઈ હવે નીકળે છે, મારે કંઈક નાટક કરવું જ પડશે. ઓય માં, ઓ બાપરે, આ તો બહુ જ પેટમાં દુખે છે. એ ભાભીને કુકુ થયું. ઓ બાપરે, આજે તો પેટમાં બહુ જ દુખે છે. એ હોબરો છો? હા બોલ ને. પેટમાં બહુ જ દુખે છે આજે તો, ચક્કર પણ બહુ જ આવે છે. એવું છે? બહુ દુખે છે? બહુ જ દુખે આ તો છે. લે ફટાફટ બહાર જતા આવીએ. વાગો અમે બહાર જઈને આવીએ છીએ હો, દવા લેતા ભાભીની. તો જતો નહીં, આ જોજે હો ઘેર. ઘેર જોજો હો. આવું છું હું.
અરે વાઘુ તારો ભાઈ ક્યાં ગયો? ભાભી કુકુ થઈ ગઈ દાખો જા દાખોનો ચાલ તને પણ લઈ ગયા તારા ભાઈ અને ભાભી જોડે દવાખાને. ના મારા ભાઈ ના કીધું ના ના હેડ. ના અરે જલ્દી જવા દો ને. બહુ જ દુખે છે પેટમાં, રહેવાતું નથી. જવા દો ને જલ્દી. હા ભાઈ ઊભી તો રે, પણ આ ગાડીનો ટ્રાય કરું છું. બહુ વિતસતા ને. બહુ જ દુખે છે, જવા દો ને જલ્દી. અલ્યો આ તો શંભુભાઈ નો ભાઈ વાગલો હન લે. આ ચો લઈને જતા હે મારે શંભુભાઈ ને કી આલું જ પડે. અરે આજે જ કેમ આમ થાય છે? મને અહીંયા રહેવાતું નથી. તમે કેમ આમ કરો છો? મને કઈ સમજાતું નથી કે અત્યાર સુધી આપણને આ બાઈકે કોઈ દન હેરાન નથી કર્યા, આજે કેમ આવું કરે છે? વાઘુ ઘેર કમ્પ્લીટ તો હશે ને? વાઘુને કઈ થયું તો નહીં હોય ને? બસ ઉતારો હોય. મને તો વાઘુની જ ચિંતા થાય છે. એ મા દશામાં માડી, મારો ભાઈ વાઘુ આજે ઘરે એકલો છે, તો એની રક્ષા કરજે, એની સંભાળ રાખજે માં. જો વાઘો તા ભાઈ તા ભાભી ને તો દવાખાને જશે. હા ભાઈ કર તું જાય કર તું જા હો જા. કર જા ઓ કી કર જા ગોડાજી દો અમે ગોડાજી તો મુઓ મણા તો જવા દ્યો. લાલભા આ એમ મરે એમ લાગતું નથી. 1 મિનિટ લો આ પથ્થર મારો ને કામ ખતમ કરો અને અમારા પૈસા છૂટા કરો. અરે આજે જ કેમ આમ થાય છે? મને અહીંયા રહેવાતું નથી. તમે કેમ આમ કરો છો? મને કઈ સમજાતું નથી કે આજે આપણને આ ગાડી કેમ હેરાન કરે છે. અત્યાર સુધી કોઈ દિવસ હેરાન નથી કર્યા. અને હા મારો ભાઈ વાઘુ ઘરે એકલો હશે, એમ કેમ તો હશે ને? સારું કરશે, પણ તમે અત્યારે મને દવાખાને લઈ જાઓ. હા લઈ જાઓ. મને તો વાઘુની જ ચિંતા થાય છે. હે મા દશામાં માડી, મારો ભાઈ ઘરે એકલો છે, એની રક્ષા કરજે માં. હે દશામાં માડી. કામ ચલો એ તો ગોળું તો મળી ગયું. લાલભા હવે કઈ કામ હોય તો કહેજો. ચોક્કસ કેજો. પણ કાર્ય કર્યું છે તેનું પરિણામ તમારે અવશ્ય ભોગવવું પડશે. હવે તમારા પાપનો ગળો ભરાઈ ગયો છે. તમને હવે મારાથી કોઈ બચાવી શકે નહીં. લો હવે ભોગવો.
અલ્યા મને લેતા જોજો ને. નવી બાઈક લાયા તોય કોમ લાગી નહીં. આટલું બધું પેટમાં દુખતું હતું મને તોય મારે ચાલીને આવવું પડ્યું. એટલે વાગી તો જ લ્યા. તમારો ભાઈ નખો રોવાય તો ખરો, મને તો પેટમાં બી થશે. હું તો આ આરામ કરવા પડી. વાગુ ક્યાં ગયો આ વાગુ? વાગુ અરે શંભુભાઈ, તમે આટલા બધા ઉદાસ કેમ છો? મારા ભાઈ વાગુને જોયો તમે? વાઘુને? ના, વાઘુને જોયો તો નથી, પણ જોઉં છું, જો એ મળશે તો તમને બહાર કરીશ. સારું? હા સારું. વાગુ વેલા વેલા આવજો રે. એ બોડી મારી દશા માડી વેલા વેલા આવજો રે. ભાઈની ખબર લેજો રે. ઓમ ગોતું તેમ ગોતું જોવા જોઈ ના મળ્યો રે. મારા ભાઈની સંભાળ લેજો રે. જીવડો મારો માડ્યો. એ તમે નહીં આવો તો માડી બીજું કોણ આવશે? તમારા ભગતની માડી લાજ કોણ રાખશે? તમારી માડી વેલા વેલા આવજો રે. એ બોડી મારી
ભાઈની ખબર લેજો રે. તું મારી આ કેવી પરીક્ષા લે છે? ક્યાં છે મારો ભાઈ? કઈ હાલતમાં છે? વાગુ તું ક્યાં છે? એ વાગુ મારા ભાઈ તું ક્યાં છે? તું કઈ હાલતમાં છે? ભલે વાઘુને તેના દુશ્મનોએ માથામાં પથ્થર માર્યો છે, પણ એ જ પથ્થરના ઘાથી વાઘુનું મગજ ઠીક થઈ જશે. અને આ તમારું નિર્દયભર્યું કામ મારા વાલા ભક્ત શંભુને આશીર્વાદ ફળશે. અરે કોણ છે આ? મારો વાઘો તો ના આવ્યો. અરે આ તો લાલબા છે. અરે લાલબા, આ શું થયું? ઉભા થાવ લાલબા. અરે ધીમા રહી. સાંભળે છે? પાણી લાવ તો. ઓય મને પેટમાં દુખે છે અને આને પાણી પીવાની પડી છે. અરે આ તારો ભાઈ છે અને એની હાલત તો જો કેવી થઈ છે. મારો ભાઈ આવ્યો છે. મારો ભાઈ આવે છે. શું થયું? શું થયું? મારો ભાઈ છે. હા. શું થયું મારા ભાઈને? હા જા લાલબા માટે પાણી લઈને આવ. પાણી લાવ. હા, પાણી લાવી. ધીમા ધીમા લાવ. પાણી લાવ. લો પાણી પાવો મારા ભાઈને. લો, પાણી પીવડાવ હું. અરે ધીમે ધીમે લો. બેસાડો બેસાડો. અલે વાલજીભાઈ, અરે બોલો ને. આ પેલા શંભુભાઈ ના ભાઈ ને પેલા વાઘલો ખરો ને, હા, હા. એને ગાડીમાં ગાલે નો આપા ના થાય. કોક 4-5 જણા ગાડી વાળા હે તે બારે હે જો બારે માં આયા તમન. પેલો થોડું મગજ ઓછું એ વાઘો. હા એ જે પેલા શંભુભાઈ ના ભાઈ. એવું એમ? હાઉ લગભગ ભાઈ ઈવન જો તો હું આ સાઈડ જોયો તો ચેપા આ સાઈડ લેટ છે. લેટ. અલે વાર બા, પેલો વાઘો જ નહીં શંભુ ભાઈ એ છે ને? આ નહીં આ લીધો. એટલે લે વાર ભા, હું કોણ તો ગોડો કે તને આ તો ઓકે થઈ ગયું લાગે. અલે વાઘભા, બોલો. તમારા હંગાત કશ થઈએ તમને યાદ હાલે? એ ભાઈ મને કશું યાદ નહીં યાર. મને અહીં ગાડી યાર વીતો હે ને યાર. મને ચક્કર આવી યાર. અલે હપ્પુસ યાદ નહીં કશું? આટલું યાદ નહીં તો મને ચક્કર આવી. મને ઘેર માં લેવાની યાર. બધું જા દેડો ઘેર ઘેર ઘેર? હેડો. હાઉ હાઉ. લેટ જે. અરે શંભુભાઈ, હા ભાઈ, તમારો વાઘો મળી ગયો. જો વાઘુ છે. તું ક્યાં ગયો હતો? તને શું થયું હતું? તને કઈ યાદ છે ખરું? મને કઈ યાદ તો નથી પણ હું ઠીક છું. તું ઠીક છે એમ ને? સારું ચાલ. અરે વાઘા, તને સારું થઈ ગયું. દશામાની દયાથી તને સારું થઈ ગયું. મારા માટે તો એ જ મોટી વાત છે. જય દશામાં.
તો શંભુભાઈ હા ભાઈ, તમે જાણવાની માંગો કે આ વાઘા સાથે શું થયું હતું? એવું તો શું થયું હતું ભાઈ? તો આ મારી વાત સાંભળો. વાઘાને મોતના મોંમાં ધકેલનાર બીજું કોઈ નહીં. આ તમારો સારો અને તમારી ધર્મ પત્ની છે. અને એવું હોય તો પૂછો આ વાઘાને. સાચી વાત છે ભાઈ, યાદ કર તું. યાદ કર વાઘા, તું તારી સાથે શું થયું હતું? હા ભાઈ, મને યાદ આવી ગયું. મને કોક ગાડીમાં બેહાડીને લઈ ગયું તું. હા ભાઈ, મને ગાડીમાં લઈ જનારા અને નદીમાં લઈ જઈને પથ્થર મારનારા આ જ છે. બોલ, આ વાત સાચી છે? હા, આ વાત સાચી છે, પણ આમાં મારો કઈ વાંક નથી. મને કરોડો રૂપિયાની લાલચ મારા ભાઈએ આપી હતી, એમાં હું ભોરવાઈ ગઈ હતી. અરે, તને રૂપિયા વાલા હતા તો તારે મને મોઢા ઉપર કેવું હતું. હસતા હસતા આ કરોડો રૂપિયા તને હું દાન કરી દે. હવે જા, નીકળી જા મારા ઘરમાંથી. આ તારા ભાઈને લઈને હું તો શું મારી દશામાં પણ માફ નહીં કરે. ચાલ નીકળ, જા, નીકળી જા અહીંયાથી. ભાઈ ભાઈ ભાઈ, જોયું ને ભાઈ, આ પૈસા માટે દુનિયા કેવું કરે છે, બદલાવી જાય છે. પૈસાની દુનિયા છે આજે. આજે કોઈના ઉપર ભરોસો ના કરાય. સ્વાર્થીની દુનિયા છે. જોયું ને તમે? જો વાત તમારી સાચી છે હો. અમને ઘેર થયા તો તોય પોતે એવું કરી લે. આ સ્વાર્થેલી દુનિયા કહેવાય. પૈસા માટે ગમે તે કરી અને નાખે. તમારા માથે દશામાનો હાથ છે, એટલા માટે આ તમારો ભાઈ આજે હેમ ખેમ ઉભો છે, એ પણ સાજો. સાચી વાત છે ભાઈ. તો બોલો દશા માત કી જય.